ખેડૂત ભાઈઓ પાયાના ખાતર તરીકે આપણા તમામ પાકોમાં અને આપણી સમગ્ર ખેતીની વ્યવસ્થામાં દરેક ખેડૂત તરીકે સૌથી જાણીતું ખાતર એટલે આપણું આ ડીએપી ખાતર. અને ડીએપી આપણે લગભગ 3 પેઢીથી વાપરતા આવીએ છીએ. હવે ડીએપી નો જે ફોર્મ્યુલેશન છે એની અંદર જે તત્વો છે એ 4 જે મુખ્ય પોષક તત્વો છે એ પૈકીના 2 પોષક તત્વો આ ખાતરની અંદર આપણને મળે છે. અને એમાં 2 પૈકી પણ ફોસ્ફરસનો જે જથ્થો છે એ આપણને આ ખાતરમાં સૌથી વધારે પ્રમાણમાં મળતો હોય છે. આમાં ફોસ્ફરસ અને નાઇટ્રોજન આ 2 તત્વો છે. ફોસ્ફરસ આપણને 46%, એટલે કે એક બેગ 50 કિલોની બેગ છે એની અંદરથી આપણને 23 કિલો ફોસ્ફરસ મળે છે. સાથે સાથે આમાં 18% નાઇટ્રોજન છે, એટલે એક 50 કિલોની બેગમાંથી આપણને 9 કિલો નાઇટ્રોજન મળે છે. આ ખાતરને જ્યારે આપણે પાયામાં વાપરીએ છીએ કોઈ પણ પાકમાં, ત્યારે આપણે પાક ખરીફ ઋતુનો હોય કે પાક રવિ ઋતુનો હોય, રવિ ઋતુનો જે કોઈ પાક હોય એમાં પણ જે પિયતના પાક છે એમાં આ ખાતરનો વપરાશ આપણે વધારે કરતા હોઈએ છીએ અને વધારે કરવો જરૂરી છે. એવી જ રીતે ખરીફ એટલે કે ચોમાસુ ઋતુમાં પણ આ ખાતરને આપણે 2 હિસાબથી વાપરતા હોઈએ છીએ. એક પિયત ખેતી આપણી અને એક આપણી બિન પિયત ખેતી, જે સંપૂર્ણપણે વરસાદ આધારિત હોય છે. તો વરસાદ આધારિત જે ખેતી છે આપણી, એમાં આપણે આનો જથ્થો ઓછો વાપરતા હોઈએ છીએ. જ્યારે જે જમીનમાં જે ભાગમાં આપણને પિયતની વ્યવસ્થા હોય ચોમાસા દરમિયાન પણ, એમાં આ ખાતરનો જથ્થો આપણે પૂરતા પ્રમાણમાં વાપરતા હોઈએ છીએ. ખાસ કરીને આપણા તમામ ચોમાસુ પાકમાં આ ખાતરનો આપણે પૂરેપૂરો વપરાશ કરીએ છીએ. પણ આમાંથી આપણને 2 તત્વો મળે છે, ફોસ્ફરસ મળે છે અને નાઇટ્રોજન મળે છે. બાકીના જે 2 તત્વો ઘટે છે, પોટાશ અને સલ્ફર, એને માટે આપણે વધારાની વ્યવસ્થા કરવી પડતી હોય છે મિત્રો. તો એ વધારાની વ્યવસ્થા માટે આપણે જે ખાતરો વિશેષ રૂપમાં વાપરવાના છે એ પૈકી આપણે પોટાશને સમજવાનો પ્રયાસ કરીએ છીએ મિત્રો. આ આપણી પોટાશની બેગ છે અને આમાં પોટાશનું પ્રમાણ 60% છે. અને 60% પ્રમાણ જ્યારે પોટાશનું છે ત્યારે આપણને 50 કિલોની બેગમાંથી 30 કિલોગ્રામ પોટાશ ઉપલબ્ધ છે. અને આ સંપૂર્ણપણે પાયાનું ખાતર છે. જ્યારે આપણે પાયામાં ડીએપી વાપરીએ છીએ ત્યારે એમાં પોટાશ અને સલ્ફર બંને તત્વોની ગેરહાજરી હોય છે. અને એ ગેરહાજરી જે છે એ પૈકી પોટાશની જરૂરિયાત પૂરી કરવા માટે આપણે આ પોટાશ મોટા ભાગે વાપરીએ છીએ. પણ આ પોટાશ આપણે જ્યારે વાપરીએ છીએ ત્યારે પણ એક વસ્તુનો આપણે ખ્યાલ રાખવાનો છે કે આપણી જમીન પાણીના કારણે કે જમીનના પ્રકારના કારણે જો ક્ષારી કે ભાસ્મિક પ્રકારની જમીન આપણી હોય તો એમાં આપણે આ પોટાશ એટલે કે એમઓપી, મ્યુરેટ ઓફ પોટાશ વાપરવાથી બચવું જોઈએ. કારણ કે મ્યુરેટ ઓફ પોટાશ જ્યારે આપણે વાપરીએ છીએ ત્યારે એની અંદર ક્લોરાઇડનું તત્વ હોવાથી આપણી જમીનમાં જે ક્ષારનું તત્વ છે એ બેવડાઈ જાય છે અને એના કારણે ખાતરનો લાભ મળવાને બદલે આપણને નુકસાન જતું હોય છે. એની સામે પોટાશની પૂર્તિ માટે ક્ષારી અને ભાસ્મિક જમીનમાં આપણે સલ્ફેટ ઓફ પોટાશ વાપરવાનો આગ્રહ રાખવો જોઈએ. અને સલ્ફેટ ઓફ પોટાશ ગમે ત્યાંથી મેળવી અને આપણી ક્ષારી કે ભાસ્મિક જમીનના વાવેતરમાં પાયામાં આપણે સલ્ફેટ ઓફ પોટાશ વાપરવું જોઈએ. જે જમીનમાં ક્ષારનું તત્વ ઓછું છે, ખાસ કરીને જેનો પીએચ આંક 7 થી નીચેનો હોય, 7.5 થી નીચેનો હોય, એમાં આ ખાતર આપણે સારી રીતે વાપરી શકીએ છીએ. અને આ ખાતર વાપરવાથી આનો જે કંઈ લાભ આપણા પાકને થતો હોય છે એ સંપૂર્ણપણે થતો હોય છે મિત્રો. તો આ ખાતર આપણે મોટાભાગની જમીનોમાં વાપરી શકીએ છીએ ડીએપી ની સાથે. હવે જ્યારે આપણે એનપીકે વાપરીએ છીએ ત્યારે આ ખાતર આપણે વાપરવાનું છે કે કેમ એની પણ આપણે ચર્ચા કરી લઈએ મિત્રો. આ છે આપણું એનપીકે 12-32-16, જેમાં 12% નાઇટ્રોજન છે, 32% ફોસ્ફરસ છે અને 16% પોટેશિયમ એટલે કે પોટાશ છે, જે આપણે આગળ બેગ જોઈ પોટાશની છે. એટલે કે પાયાના ખાતર તરીકે જ્યારે આપણે આનો ઉપયોગ કરીએ છીએ એનપીકે 12-32-16 નો, ત્યારે એમાં આપણને 3 તત્વો મળે છે. ડીએપી ની સરખામણીમાં 1 તત્વ આમાં આપણને વધારે મળે છે, જે આપણા મુખ્ય પોષક તત્વો પૈકીનું એક પોટાશ છે. હવે જે બાકી રહેતું જે તત્વ છે
એને આપણે સલ્ફેટના નામથી ઓળખીએ છીએ અને એની જરૂરિયાત આપણને દરેક પાકમાં જેટલી જરૂરિયાત આપણી પોટાશની છે સામે એટલી જ જરૂરિયાત સલ્ફરની પણ છે અને તેથી આ બેગ જ્યારે આ ખાતર આપણે વાપરીએ છીએ ત્યારે પણ એમાં આપણી સલ્ફરની જે ઘટ રહી જાય છે એ ઘટ આપણે અચૂક પૂરવી રહી મિત્રો. હવે આ ત્રણેય ખાતરોના વપરાશ પછી જે ઘટતું તત્વ છે એની પૂર્તિ માટે પણ આપણે આગળ ચર્ચા કરીએ મિત્રો. મિત્રો આપણે જોયું કે પાયાના ખાતર તરીકે આપણે ડીએપી વાપરીએ છીએ તો ડીએપી ની સાથે આપણે મુખ્ય પોષક તત્વો તરીકે પોટાશ ઉમેરવું ફરજિયાત જરૂરી છે. એનપીકે 12-32-16 વાપરીએ છીએ તો એમાં પોટાશનો ભાગ આપણને 16% જેટલો મળે છે એટલે એક બેગમાં લગભગ 8 કિલો જેટલો 50 કિલોની બેગમાં 8 કિલો જેટલો પોટાશ આપણને ઉપલબ્ધ હોય છે. એટલે એની સાથે આપણે પોટાશને કોઈ પણ રૂપમાં વધારાના ખાતર તરીકે આપવાની પાયામાં જરૂર રહેતી નથી. પણ ડીએપી જ્યારે વાપરીએ છીએ આપણે ત્યારે એમાં પોટાશની ગેરહાજરી હોવાના કારણે આપણે પોટાશનો પ્રયોગ અને પોટાશનો ઉપયોગ કરવો જરૂરી છે. હવે સામાન્ય રીતે પોટાશ આપણે જે જમીનમાં ચોમાસુ ઋતુમાં બિનપિયત ખેતી કરીએ છીએ એમાં મહત્તમ 5 કિલો જેટલો પોટાશ એક વીઘામાં આપણે જો આપી શકતા હોઈએ તો વિશેષ જરૂરિયાત નથી રહેતી. હવે એક બેગમાં જે પોટાશ આપણને મળે છે એ 30 કિલો જેટલો પોટાશ આપણને મળે છે એક બેગમાં. એટલે આપણે એ હિસાબથી ચાલવાનું છે. 5 કિલો પોટાશ આપવો છે તો આપણે કેટલું ખાતર આપવાનું અને ચોમાસુ ઋતુમાં પણ પિયતની વ્યવસ્થા આપણી પાસે છે અને વરસાદની અનિયમિતતાના સમયે આપણે પિયત આપી શકીએ છીએ તો પોટાશનું તત્વ આપણે 6 થી 7 કિલો જેટલું એને જો આપીશું આપણી જમીનમાં તો આપણા પિયતના પ્રયાસોનો પણ ખૂબ મોટો આપણને લાભ થાય છે મિત્રો. હવે આ ત્રણેય તત્વો માટે આ બે ખાતરો અને એની સાથે એક પોટાશ અલગથી પણ જે ચોથું તત્વ આપણું સલ્ફર જે છે એની ખામી બંને ખાતરોમાં રહી જાય છે. હવે એ ખામી પાયાના ખાતર તરીકે આપણને સિંગલ સુપર ફોસ્ફેટમાં પૂર્તિના રૂપમાં મળે છે. સિંગલ સુપર ફોસ્ફેટમાં 16% ફોસ્ફરસ છે અને 11% સલ્ફર આપણને મળે છે. એટલે એનાથી ફોસ્ફરસ અને સલ્ફર આ બે ખાતરની પૂર્તિ થાય છે. તો એની સામે નાઇટ્રોજન અને પોટાશ આ બંનેની ખામી પાછી રહી જાય છે. તો એ પૂર્તિ માટે આપણે એ ખાતરો એની સાથે ઉમેરવા પડશે અને આ બંને ખાતરો જો આપણે પાયામાં વાપરીએ છીએ એનપીકે 12-32-16 અને ડીએપી તો એમાં એકમાં પોટાશ ઉમેરવાનું છે અને એકમાં આપણે સલ્ફર તત્વ કોઈને કોઈ રૂપમાં ઉમેરવાનું છે. એ સલ્ફર તત્વ જે આપણને બજારમાંથી મળે છે એ દાણાદાર રૂપમાં મળે છે અને 90 થી લઈ અને લગભગ 98% સુધી એમાં સલ્ફરનું તત્વ હોય છે. એટલે કે 98% એટલે સંપૂર્ણપણે સલ્ફર એ છે અને એ 98% સલ્ફર હોવાના કારણે આપણે એક વીઘામાં 4 થી 5 કિલો આપીએ છીએ તો સંપૂર્ણપણે એની પૂર્તિ થઈ જાય છે કોઈ પણ પાકમાં. હવે ખરીફ ઋતુના જે આપણા પાકો છે એ પૈકી મુખ્ય પાકો આપણા ગુજરાતમાં આપણે જોઈએ તો કપાસ, મગફળી, બાજરી, તલ, જુવાર આ આપણા મુખ્ય પાકો છે. એની સાથે સાથે સમાંતર ચાલતા આપણા જે પાકો છે જેમ કે એરંડી હોય, મકાઈ હોય, આ દરેક પાકોને પણ આ ચારે ચાર તત્વોની અવશ્ય જરૂર છે અને એ જરૂરની પૂર્તિ કર્યા વિના બાકીના પ્રયાસો આપણે ગમે તેટલા કરીએ તો પણ ઉત્પાદનની જે ક્ષમતા છે આપણી જમીનમાં અગર તો આપણી જમીનના છોડમાં અને આપણી મહેનતમાં એ ક્ષમતા સુધી આપણે નહીં પહોંચી શકીએ. એટલે આપણા ઉત્પાદનની ક્ષમતા સુધી પહોંચવા માટે આપણે પાયામાં જે જરૂરી તત્વો છે એ તત્વો પૂરેપૂરા આપવાનો આગ્રહ રાખીએ મિત્રો. તો ચોમાસું નજીક આવી રહ્યું છે. ખરીફ ઋતુની તૈયારી કરવાની શરૂઆત થઈ ગઈ છે. જે લોકો પિયત કરી અને આગોતરું ઉત્પાદન લેવા માટે આગોતરું આયોજન કરે છે એમણે તો પોતપોતાની શરૂઆત કરી દીધી છે. કોઈ એક પિયત આપી દીધું હોય, કોઈએ 2 પિયત આપી દીધા હોય અને કેટલીક જગ્યાએ કપાસ ઉગવાની પણ શરૂઆત થઈ ગયાના સમાચારો આપણને મળે છે મિત્રો. પણ બાકીના જે આપણા પાકો છે એ મોટા ભાગે ચોમાસું શરૂ થયાના ધોરણે વવાતા હોય છે અને ચોમાસાના આધારે એને આપણે ઉગાડતા હોઈએ છીએ અને એ રીતે એ ઉગતા હોય છે. એટલે ચોમાસાની આપણી તૈયારીના ભાગરૂપે આપણે જ્યારે ખાતરો આપવાનો સમય આપણી સામે આવ્યો છે ત્યારે ખાતરો વિશે, ખાસ કરીને પાયાના ખાતરો વિશે આપણે શક્ય તેટલી જરૂરી માહિતી સામાન્ય સ્વરૂપમાં
ખેડૂતો સુધી પહોંચાડવાનો જ્યારે પ્રયાસ કરીએ છીએ ત્યારે આપણો આ વિડીયો મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.